ગાઈસ હવે હમણાં છે ને ગાડીનું પંચર થઈ ગયું છે. જાઓ તો તમે. તો એ ગાઈસ કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે અમે લોકો જઈ રહ્યા છે દ્વારકા પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. અને જતા જતા રસ્તામાં નવા રણુજા આવે છે તો ત્યાં પણ જવાના છે દર્શન કરવા માટે. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો અડધે સુધી અમે પહોંચી ગયા છે. મિત્રો અમે લોકો ઊભા છે થોડી પેટ પૂજા કરવા માટે. ઘરેથી થોડો નાસ્તો પાણી જેવું લાયા હતા, બસ એ કરવા માટે ઊભા છે. અને હમણાં તો મિત્રો મેં ગાડી ચલાવવા બેઠો હતો અને તૈયારીમાં દેખ્યું કે પંચર થઈ ગયું છે. ગાઈસ હવે હમણાં છે ને ગાડીનું પંચર થઈ ગયું છે. જાઓ તો તમે. આ ગાડી જાય છે સામે પંચરની દુકાન છે એટલે ભાઈ અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ. જો દ્વારકાધીશ જે કર્યા હારા માટે કરશે, બરોબર. જો અમે 3 જણ નીકળ્યા છે આવે આ હાઈવે ઉપર ચાલતા ચાલતા. કાઠિયાવાડીમાં જો દ્વારકાધીશ જે કરે ને હારા હારું જ કરે ભાઈ. એક જ ચાલવાનું, ભલે મને ફેલ કર્યો હારા માટે કર્યો. જે ટાયર પંચર થયું એનું તો પંચર બની રહ્યું છે અને સ્પેર વ્હીલમાં બીજું ટાયર હતું એ નાખી દીધું છે આગળ. પછી નીકળીએ છીએ. અમે હવે પહોંચી ગયા છે રાજકોટની અંદર. તો મિત્રો અમે પહોંચી ગયા છે નવા રણુજા. સામે તમને દેખાઈ રહ્યું હશે મંદિર. તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે અમે વડોદરાથી આખો સફર પૂર્ણ કરતાં કરતાં પહોંચી ગયા છે કાલાવાડ રામદેવ મહારાજના મંદિરે. અને હજુ અહીંયાથી જવાનું છે આગળ દ્વારિકા પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે. અમે લોકો પહોંચી ગયા છે નવા રણુજા કાલાવાડ. પાછળ તમને દેખાઈ રહ્યું હશે બાબા રામદેવનું મંદિર. તો તમને દર્શન કરાય તો હું કરાવી દઉં છું, જોજો. અને આ પોકરણનો પીર એવું ક્યાં છે ભાઈ કે જગતના મેળા કદાચ અજમલ રાજાએ સાંભળ્યા ને ભાઈ તેથી મારે જે રેવરાણું નતું નીના ગઈ. તો ગાઈસ હવે અમે લોકો જઈ રહ્યા છે રામાપીર દાદાના જૂના મંદિરે. આ રામાપીર દાદાનું નવું મંદિર છે. રહેવા માટે પણ અહીંયા સારી સુવિધા છે. અને અહીંયા આગળ રામાપીર દાદાની પ્રસાદી પણ થાય છે. અન્નક્ષેત્ર ભોજનાલય. અહીંયા આગળ રામાપીર દાદાનું જ્યારે નવું મંદિર છે અને અહીંયા આગળ રામાપીર દાદાના જૂના મંદિર એને ખબર છે જવાનો રસ્તો છે. એ હાલો ભાઈ તમે 2 જણા શું કરો? પહોંચી ગયા છે રામાપીર દાદાના જે જૂનું મંદિર છે ત્યાં આગળ. હવે અંદર જઈ રહ્યા છે. તમને સામે દેખાઈ રહ્યું હશે બાબા રામદેવજી મહારાજનું મંદિર. હવે અમે લોકો અંદર જઈએ છીએ. તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ તો કરી લેજો મિત્રો. તમને દેખાઈ રહ્યું હશે. તો ગાઈસ અમે હવે નીકળી રહ્યા છે દ્વારકા જવા માટે. क्या सीन है, क्या सीन है. પાછળ આવીને બેઠા છે સાહેબ. બાજુમાં બેઠો છે. અમે લોકો ઊભા છે હવે રસ પીવા માટે. જામનગર પહોંચી ગયા છે. થોડો રસ પી લઈએ શેરડીનો
પછી આગળ વધીએ છીએ દ્વારકા જવા માટે. અમે લોકો જામનગર પાસેથી પસાર થતા હતા અને રસ્તામાં દેખાઈ ગઈ છે સર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. તો મિત્રો અમે ઊભા છે હવે ગાડીની અંદર પાછો ફ્યુલ ભરાવવા માટે અને ગાડીની અંદર ઘણી લાંબી લાઈન છે તમે જોઈ શકો છો. જો મિત્રો સાચું કહું ને તો વડોદરા કરતાં દ્વારકા જામનગર સાઈડ તમને થોડી ઠંડક મહેસૂસ થાય છે અને ઠંડો પવન આવે છે એટલે અમે એસી ચાલુ કર્યું જ નથી. જો ગરમી જેવું લાગશે તો ચાલુ કરી દઈશું. તો મિત્રો અમે પહોંચી રહ્યા છે ચાર ધામમાંથી એક ધામ દ્વારકા ધામ, જે આજનું સપનું પૂરું થઈ ગયું દ્વારકા આવવાનું. આપણા ટોટલ 4 ધામ છે: રામેશ્વરમ, જગન્નાથપુરી, કેદારનાથ, બદ્રીનાથ અને દ્વારકા. આ રીતે આપણા 4 ધામ છે. એમાંથી એક ધામ તો અમે આજે પહોંચી ગયા છે, દ્વારકા ધામ. પ્રભુ શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા. તો મિત્રો અમે વડોદરાથી નીકળ્યા હતા અને પહોંચી ગયા હતા કાલાવાડ રામાપીરના મંદિરે અને ત્યાંથી અમે લોકો નીકળ્યા અને પહોંચી ગયા છે ફાઇનલી દ્વારકા. તો લગભગ અમે 561 કિલોમીટરનો રસ્તો તય કરીને પહોંચી ગયા છે. તો ગાઈસ ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છે અને ગાડીને અહીંયા પાર્ક કરી છે અને જસ્ટ અમારી હોટલ છે ને મારી પાછળ છે. અને હવે થોડા ફ્રેશ થઈશું અને પછી જવાના છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. જય દ્વારકાધીશ. ગાઈસ ફ્રેશ થઈ ગયા છે. અહીંયા આગળ અમે 2 રૂમ રાખ્યા છે. એક રૂમ અહીંયા છે અને એક રૂમ અહીંયા પાછળ છે. એ રીતે 2 રૂમ રાખ્યા છે અમે. જો તમને મેં ધજાના દર્શન કરાવું છું, જોજો. જો તમને સામે દેખાઈ રહી હશે પ્રભુ શ્રી દ્વારિકાધીશની ધજા. તો અમે લોકો ચાલતા ચાલતા પહોંચી રહ્યા છે દ્વારકાધીશના મંદિરે. ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે દ્વારકા. દ્વારકાધીશનું મંદિર તમને દેખાઈ રહ્યું હશે મિત્રો. તો ગાઈસ અમે લોકો અંદર દર્શન કરીને બહાર આવી ગયા છે. તમે પણ બહારથી દર્શન કર્યા જ હશે. દ્વારકાની અંદર જ રાત થઈ ગઈ છે. તો મિત્રો આ ગોમતી નદી છે અને માર્કેટ હમણાં ફૂલ ભરેલું છે અને આ છે સુદામા સેતુ જે હમણાં બંધ છે. તો અમે લોકો પહોંચી ગયા છે 30 રૂપિયાનું જમવાનું અને ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસાદ લેવા માટે. અમે બધા લોકો પહોંચી ગયા છે, નો પ્રોબ્લેમ. હવે અમે લોકો રૂમ ઉપર આવી ગયા છે અને સુવાની તૈયારી કરી રહ્યા છે કેમ કે કાલે સવારે વહેલા ઉઠીને ઓખા અને બેટ દ્વારકા જવાનું છે. તો આજના બ્લોગ માટે આટલું જ. આવા બ્લોગ જોવા માટે બન્યા રહેજો.